નમસ્કાર, ધ BR24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના માંગરોળ ગામના બસ સ્ટેન્ડ પાસેથી 17,79,120 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય LCB। સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય LCBની ટીમ કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન LCB ટીમને બાતમીદારોથી બાતમી મળી હતી કે એક આઈસર ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર MH28T1766માં વિદેશી દારૂ ભરીને નેશનલ એક્સપ્રેસ હાઈવે નંબર 4થી સાપા ટોલનાકાથી કરજણ તરફ આવવાની છે તેવી ચોક્કસ માહિતી મળતા વડોદરા ગ્રામ્ય LCB ટીમ માંગરોળ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી। વોચ ગોઠવતા બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો। ગાડીમાં જોતા ડ્રાઈવર એકલો જ બેસેલો હતો। તેને પૂછપરછ કરતા ડ્રાઈવરે તેનું નામ અનિલ સાહેબ લાલ યાદવ બતાવ્યું હતું, જે રહે માન કિશન પાડા, બોઈસર ઈસ્ટ, ચર્ચ પાછળ, ચિલાર રોડ, પાલઘર, મહારાષ્ટ્ર। તેનું મૂળ વતન સોમપુર કલા, તાલુકો સદર, જિલ્લો જૌનપુર, UP। તેને ઝડપી પાડી તેને સાથે રાખીને આઈસર ટેમ્પામાં તપાસ કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો 145 પેટી, જેમાં બોટલો ક્વાટરિયા બિયરોના ટીન 4,284 નંગ, જેની કિંમત આશરે 17,79,120 રૂપિયા તથા તમામ ઝડપાયેલા મુદ્દામાલ મળી કુલ 25,420 રૂપિયાનો હોવાનું જાણવા મળ્યું હતું। તમામ મુદ્દામાલ કબજે કરી ત્યારબાદ આ માલ ક્યાંથી આવ્યો, ક્યાં લઈ જવાનો હતો, કોને આપ્યો હતો તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ડ્રાઈવર અનિલ યાદવના મિત્ર દત્તાકુરે, જે રહે બોઈસર મિરાજ કંપની પાસે બેટી ગામ, મહારાષ્ટ્ર, તેનો મિત્ર નિલેશ નામનો ઈસમ ફોન ઉપર સંપર્ક થયો હતો। નિલેશ નામના ઈસમે ડ્રાઈવર અનિલ યાદવને આઈસર ગાડી લઈને દમણ કચ્છી ગામ નજીક ગ્લોબલ કંપની પાસે HP પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને ત્યાં માણસ મોકલીને આઈસર ગાડી લઈ ગાડીમાં વિદેશી દારૂ ભરીને આપ્યો હતો તેવું જાણવા મળ્યું હતું। વડોદરા ગ્રામ્ય LCBની ટીમે તમામ મુદ્દામાલ કબજે કરી આ ત્રણેય ઈસમો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।